મોહિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે હજારો ગાયોના દાન સમાન ફળ. જાણી લો સાચી તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત. હિન્દુ ધર્મમાં મોહિની એકાદશીનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે. દર મહિનામાં 2 એકાદશી આવે છે, જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે. વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મોહ અને બંધનોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર ખુલતા જાય છે. ચાલો જાણીએ આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મંત્ર મુહૂર્ત શું રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ 18 મેએ સવારે 11:22 થશે, જ્યારે એકાદશી તિથિનો સમાપન 19 મે 2024ના રોજ બપોરે 1:50 થશે. ઉદય તિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત 19 મે 2024ના રોજ ઉજવવામાં આવશે. મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત 19 મેના રોજ સવારે 7:10 થી બપોરે 12:18 સુધી રહેશે. મોહિની એકાદશીના પારણા 20 મેના રોજ સવારે 5:28 થી સવારે 8:20 વચ્ચે કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ દાનવો અમૃતની ભરેલો કળશ મેળવવા માટે વિવાદ કરી રહ્યા હતા, ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુ દાનવોને મોહિત કરી દીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરી તમામ દેવતાઓ અમર થઈ ગયા. અને કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે. આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે, તેથી લોકો આ વ્રત રાખે છે. મોહિની એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોના દાન, યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પાલન અમોઘ ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે. મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જે પણ વ્યક્તિ આ પવિત્ર એકાદશીના દિવસે વિધિપૂર્વક એકાદશીનું વ્રત રાખે છે, જેના જીવનમાં બધું જ કલ્યાણકારી થાય છે. જે ભક્ત આ દિવસે શ્રી હરિની વિધિપૂર્વક પૂજા કરે છે, તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે. પુરાણોમાં વૈશાખ માસને કારતક માસની જેમ પાવન કરી માનવામાં આવે છે. આ કારણે આ માસમાં આવનારી એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે માતા સીતાના વિરહના દુઃખથી ભગવાન શ્રી રામે અને મહાભારતમાં યુધિષ્ઠિરે પોતાના દુઃખથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાન સાથે કર્યું હતું. આ વ્રત રાખનાર વ્યક્તિએ દશમી તિથિથી જ નિયમોનું પાલન કરવું જોઈએ. મોહિની એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ અનેરું છે. દશમી તિથિએ એકટાણું કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન કરવું જોઈએ. આ રીતે કરો એકાદશી વ્રત અને પૂજા. એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ લાલ વસ્ત્ર પર કળશની સ્થાપના કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. દિવસમાં વ્રત કરનારે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ. રાત્રિના સમયે શ્રી હરિનું સ્મરણ કરતા, ભજન કરતાં કરતાં
જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે એકાદશી વ્રતનું પારણું કરવું જોઈએ. વ્રત રાખતા સમયે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું, નહીં તો ફળ નહીં મળે. આ દિવસે કોઈ પણ ભૂખ્યા માણસને જમાડવું જોઈએ અને ભોજનની સામગ્રીનું દાન કરવું જોઈએ. મોહિની એકાદશી વ્રતના નિયમો: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરી પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. એકાદશીના દિવસે દાઢી, મૂછ કે નખ ન કાપવા જોઈએ. અગિયારસના રોજ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ તિથિએ વ્રત ન કરી શકો તો વાંધો નહીં, પરંતુ ચોખાનું ગ્રહણ ન કરવું જોઈએ. તે જ રીતે ચોખામાંથી બનેલ વસ્તુનું દાન ન કરવું જોઈએ. તામસી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. 2024 આવી રહ્યો છે. વિલંબ: મોહિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, થશે ચટમંગની પટબ્યાહ. તુલસી સાથે જોડાયેલા ઉપાયો: મોહિની એકાદશીના દિવસે તુલસી સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ઓમ તુલસીમૈ વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત મંત્રનો જાપ ભાવપૂર્વક કરો. ત્યારબાદ તુલસીના છોડ સામે 11 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. લગ્નમાં મોડું થવા પર કરો આ ઉપાય: જો લોકોને લગ્નમાં વિલંબ આવી રહ્યો છે, તેમણે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લગ્નમાં આવવાવાળી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. જીવનમાં ખુશીઓ આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે ઉપવાસ કરતા વખતે રાહુકાળનો સમય ન હોવો જોઈએ. માતા લક્ષ્મીને કરો પ્રસન્ન: મોહિની એકાદશીના શુભ અવસર પર જો તમારા દરવાજા પર ગાય અથવા કોઈ અન્ય પશુ પક્ષી આવે તો એમને કંઈક જરૂર ખવડાવો. આ રીતે માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કહેવામાં આવે છે કે મોહિની એકાદશીના દિવસે કોઈની મદદ કરવાથી શુભ પરિણામ મળે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.